જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. શું બોલી તું હા તું હમણાં નંબર તારું બોલેલું પાછું ખેંચી લે નહીતર તને નહીં છોડું મારા પગે પડીને માફી માંગ નહીં માંગુ માફી. અને શું ખોટું બોલી હું? અલ્યા કહું છું તું મારી માફી માંગી લે નહીતર લાશોના ઢગલા કરી નાખે. અરે ઢગલા થાય કે ગમે તે થાય પણ માફી નહીં માંગુ, નહીં માંગુ, નહીં માંગુ, નહીં માંગુ, નહીં માંગુ. અલ્યા હું તને છેલ્લી વાર કહું છું તું મારી માફી માંગી લે. હું તને 5 મિનિટનો સમય આલું છું. નહીં તો તો બીજા અડધો કલાકનો સમય આલી દે. પડી ગયા ને ઢીલા. શું જેવી ને કે તને જોઈને હું ઢીલો જ પડી જાઉં છું. જો ને તારી ભીંડા જેવી ઓગરીઓ, દૂધી જેવા તારા હાથ, સરગવાની શેકો જેવા તારા વાળ, સફરજન જેવા તારા ગાલ અને લેબુની ફાળ જેવી તારી આંખો અને ટેડોરા જેવા તારું નાક. એ મને એમ કહો હું બૈરું છું શાકભાજી લારી. શાકભાજી તો બહુ મોંઘું છે ભાઈ. અરે મંગુ આ પેલી ટેબલ પર ચોપડી મૂકેલી તે જોઈ? ચઈ ચોપડી? અરે પેલી હોવર જીવાના નવા નુસ્ખા. એ તો મેં ચૂલામાં બાળી ફૂકી. ચમ તમાર માં નહીં આવવાની કાલે? મારી માની ઓહળ હું કરવા પડી છું તું. એક વાત કહું, એક સવાલ પૂછું હું તને. આ સૂરજ કઈ બાજુ ઊંઘે ને કઈ બાજુ આથમે? આ સવાલ તો કોઈ ઘોડાને પૂછો ને તોય ના આવડે. ये पकड़ी आ चम मोड़े रूमा टोकीने आया है एवा तो चिया कारा कोम કર્યા કે મોડું હંતાડીને આવવું પડે છે. હું છુલ્યા તન દાંત પડી ગયા હોલસેલ માં એકી હાથે ત્યાં લે મે તારે મે પાડવાના હતા ને ગડપડમાં તો હમણાં પડી ગયા. હું ફેર પડે ડોક્ટર નો ખર્ચો બચ્યો. બોલ ચમચમ પડ્યા. તમાર બાપી હિટલર બેબી ટુનટુન શું થયું બાપીનું? તમાર બાપીએ લાકડા જેવો રોટલો બનાવ્યો. તો બે અડબોસ ની ભેલી ને કહેવાય ના કે આવો લાકડા જેવો રોટલો હું નહીં ખવાય. તડબો જ મેલી તો પછી મેં નહીં તમાર બાપીએ મને એક જ ઝાપટમાં તેડ દોત પાડી દીધા. નહીં ઝાપટ બે જ પડ્યા હતા. તો તીધો રોટલો ખવડાવ્યો લાકડા જેવો. તારા દોતી તો બહુ અદબ કહાની છે ભાઈ. પણ હવે ચાલુ થશે મારી પ્રેમ કહાની. ઇટ્સ ટોકિંગ ટુ માય બબુડી, મારી જાનુડી, મારી બકુડી, મારી મંગુડી. હવે હું મંગુડીને ફોન કરીશ. ફોન મંગુડી. રીંગ જાય છે. હેલો મંગુડીનો અવાજ આવો ચમ થઈ ગયો? હા અરે કોણ બોલો છો ભાઈ? मैं कौन बनेगा करोड़पति से अमिताभ बच्चन बोल रहा हूँ. बच्चन साहब, अरे वाह सर जी, मैं आपका बहुत बड़ा फैन हूँ. आपकी सारी फिल्में देखता हूँ. बोलिए बच्चन साहब, बोलिए. बहुत अच्छी बात है, आप हमारी फिल्में देखते हैं, हमारी इज्जत करते हैं. लेकिन अभी क्या है ना कि अभी हॉट सीट पे आपकी लड़की मंगूड़ी की सहेली रमीला बैठी हुई है और वो एक सवाल पे अटक गई है, तो उनसे कुछ बात करना चाहती है, सवाल का जवाब पूछना चाहती है. तो कृपा करके आप मंगूड़ी को फोन दीजिए. अब भी करवा देता हूँ, अब भी. मंगू कहाँ गई? अरे ले अमिताभ बच्चन साहब નો ફોન છે. તારી बहुत बड़ी પેલી રમલી હોટ સીટ પર બેહી ગઈ છે. बच्चन साहब. हेलो मैं मंगू बोलती हूँ. मैं कौन बनेगा रोडपति से, सॉरी करोड़पति से. હું તારી જોન, તારો વાલીડો, તારો સાગરે વાલો નાગ. ક્યાં બોલું છું? मंगू, आपका सवाल है, आज हम कहाँ मिल रहे हैं? ए, लव गार्डन, बी, लवर मल्टीप्लेक्स, C
सी लव यू गार्डन और डी फकीर गली. दी फकीर गली નહીં ફકીર ગલી નહીં એ लव गार्डन. પછી બી પછી સી છેલ્લે ડી દઈશું મારી રોજ દઈશું. ડી રાખજો. 2 મિનિટ ચાલુ રાખીએ. હવે કશું બોલો તો એ કડબોસની મારે તો બધી 32 બાયણા કાઢી નાખી. હા ડાર્લિંગ એ ઉપર જલ્દી જલ્દી बढ़िए છીએ. લવ યુ. આઈ લવ યુ બાય. આપણું કોમ થઈ ગયું. પીપ. આપણો બધું કોમ છે ને એ વ્યવસ્થિત કરજો પછી છેતરીને ના આવતા. તમે બહુ ભોળા છો. મને છેતરવાની શરૂઆત છે ને તારે બાય કરી. હવે કઈ બોલવાનું છે? હા આ પેલું આપણો પાછળનો રૂમ છે ને હા. એની બારી છે ને હા. એના પડદા માટે કાપડ લઈને આવજો. શું કરવા તું આ બારીઓને પડદા મારું છું નવરી બેઠી? એ બારીમાંથી સરસ મજાનો પ્રકાશ આવે છે, અજવાળું આવે છે, અને તું પડદા મારીને અંધારું કરવા માંગુ છું? અલા પણ પેલો પાછળવાળો નહીં આપણે કોણ પાછળ વાળો? અલા પેલો લોબડો લોબડો? અલા પેલી ભૂરી ભૂરી ઓખો વાળો કરલી કરલી વાળ વાળો. અરે પેલો મનસુખ્યો જોખણીઓ. હા એ જ તો હું છે એનું જોખણિયાનું? હીરો છે ને આખો દિવસ આપણા ઘરને ઘૂરી ઘૂરીને જોવે છે. આપણા ઘરને ગુરી ગુરીને જોવે છે? અચ્છા એટલું કે મને એ આપણા ઘરને જ ગુરી ગુરીને જોવે છે? હા તો ઘરમાં હું સવારી જોવા જેવું મને જ જોતો હોય ને. અચ્છા મને એટલું કે મનસુખ જોખણીયાએ તને આખી આમ તારા આ મોઢા હાથે જોઈ ખરી? તમે ના બહુ ફૂટી દીધું નહીં જોઈ ને? એક કોમ કરજે, કાલે બારી ખોલી અને તારી સાયકલની સીટ જેવું ડાચું એને બતાડી દેજે. એ એની ઘરને બધે પડદા લગાવી દેશે. નમસ્તે ભાભી. હાય હાય આ પાછું વગાડીને આયા. એ આ પેલી બાઇક સ્લીપ થઈ ગઈ ને એમાં વાગ્યું. તે દવા દારૂ લીધા કે નહીં? આ પડ્યા પછી સીધી દવા જ લીધી. અને દારૂ તો પહેલેથી લીધેલો જ હતો. તમે અમને શેઠ છો ને? પણ તમને કેવી રીતે ખબર પડી કે હું અમનો શેઠ છું? આપણે પહેલા તો મળ્યા નહીં. અમારે છે ને બે નાના છોકરા છે તો આર્યા છે ને એમને બીવડાવે કરીને તો એમને પૂછ્યું ચોથી શીખી લાયો કે મારે શેઠ છે ને ગધાડા જેવો કરે મસ્ત કરો છો મસ્ત કરે છો. જીતુ તો પછી છે ને હવે તમે દવા અને દારૂ બે કરાવતા રહેજો હો. અને હવે કાલથી નોકરી ના આવતો. મસ્ત કરો. શું દોત કાઢું છું? આ જોબ હોય તો તું લપર ચપ્પર આ તારો જીબડો કાતરની જેમ ચલાવું છું. આ હો કરીને મારી નોકરીને પોણી જ બોલાવી દીધું તે. ઘેર બહાર કીધો. હવે હું કરીશું મંજીરા વગાડીશું. પણ તમે જેવું કીધું તું ને ગધેડા જેવું કરે એવું જ કરતા હતા. આ ગધેડાથી યાદ આવ્યું એક સવાલ પૂછું તમને? હવે એ જ કરવાનું છે કાકા. નોકરી તો જઈ સવાલને જવાબ જ કરો. પૂછો. આ ગધેડાનું બચ્ચું મોટું થઈને શું બને? ગધેડું. ગુડ ગુડ. અને કૂતરાનું? યાર કૂતરું જ બને ને. ગુવાડનું? એ ગોવાડા જ બને. અને માણસનું? ગોવાડા જ બને ને. ના ના માણસનું બચ્ચું આ બધુંય બને. કૂતરું બને, ગુવાડે બને ને ગધેડું બને. આ તમારે શેઠ નહીં બન્યા ગધેડું? હવે તો એક કે વખત એમ કર્યું ને તો એક મારે તારા નાસા ઉપર તો તરબૂચની તૂટેલી પ્લેટ જેવું તારું મોઢું કરી નાખે. ઓ વારી નહીં કર્યું. શાની તૈયારી? આ રોજ જઉં છું ને તો મચ્છર મારવા.
મચ્છર મારવા નહીં, જંગલમાં સિંહનો શિકાર કરવા. જલ્દી પ્રમોશન થઈ ગયું પરથી સીધા સીન પર. જા. જલ્દી આવી જજો. હા. અચ્છા વાહ. તમારું રોધું કે ના રોધું? રોજ નહીં રોજતી મારું. આ તો આજે તમે પેલું શિકાર કરવા જશો ને હા? તે પાછા આવો. ચૂપ. પાછા આવો ના આવો વાળી. હું છે તો હોય તો ટક્કરો માર કરું છું. અલા મને એવું તમે જા શિકાર કરવા. હવે મારી મરજીમાં હવે તાણા હું છું, તારે હેરી ઉતાવળ છે. અલા પણ તમે જા જામ નહીં. આ પેલા સર્કસ વાળા સિંહને લઈ જશે તારે જાઓ. ના, આ પેલું બાયનાના ઓગણામાં કૂતરું બેહેર્યું છે ને, એ જાય પછી હું જાઉં ને. તમે રહેવા દો, તમારાથી નહીં થાય. ચાલ. આપણો છોકરો છે ને એનો બે સડ્ડો પડ્યો છે, એ ધોઈ નાખજો. મારે એક ઘાઘરો. હાલો હું શિકાર કરીને આવું છું. એ પેલું કૂતરું કે હે તારા. જીએસટી વિરુદ્ધ ભિખારી એસોસિએશનનો પણ ભિખારીઓ પર પણ જીએસટી તો ભીખ માંગવાનો પ્રોગ્રામ કે છે. અરે સાંભળો છો? હા સાંભળું છું. અરે આ લોકો છે ને કેટલા 420 થઈ ગયા છે. કેમ શું થયું? અરે આપણો દૂધવાળો છે ને હા. એને મેં 500 ની નોટ આપી અને 50 રૂપિયા પાછા લેવાના હતા. તે ના આપ્યા? આપ્યા ને તો પછી? ખોટી નોટ આપી. ખોટા માણસોને ખોટી જ નોટ આપે ને. એટલે એમ કહેવા માંગુ છું કે એમાં ભૂલ તારી છે. હે તારે નોટ જોઈને લેવી જોઈએ ને કે એ સાચી છે કે ખોટી છે. હવે એ માનવાનું છે કે તને ખોટી નોટ આપી છે એમ? તમે ચિંતા ના કરો. કેમ ના કરું? 50 ની નોટ છે ને હા તે છે ને છે ને મેં શાક વાળીને પધરાઈ દીધી. ઉભી રે. આ વીટી લગ્નની છે અને તે એને ખોટા હાથે પહેરી છે. કેમ? તો લગન બી ક્યાં અચ્છા માણસ જોડ થયા છે. અચ્છા મને એમ કહો ને હા. તમે મને કેટલો પ્રેમ કરો? અરે ગાંડી, હું તને આટલો બધો પ્રેમ કરું છું. કેટલો આટલો બધો. કેટલો? આટલો બધો. તો હું મરી જાઉં હા? તો તમે કેટલું રડો? અરે ગાંડી, તું મરી જાય તો હું તો રડી રડીને પાગલ થઈ જાઉં ને. એટલા બધા આંસુ વહાવું ને કે એનો રેલો મારી હારે કૂદી જાય. હા તો રડીને બતાવો. તો તું મરી તો બતાય. હા તમે તો એ જ ઈચ્છો છો કે હું મરી જાઉં અને તમે જલસા કરો હે ને. આમ રોજ રોજ તમે જે દારૂ પીને ઘેર આવો છો ને એ સારું નહીં. દારૂ છે ને એ ધીમું ઝેર કહેવાય, માણસને ધીરે ધીરે મારી નાખે. તો આપણે જો મરવાની ઉતાવળ છે. એક્સક્યુઝ મી. હાજી. તમારો પગ મારી સ્કૂટી. ઓહ, આઈ એમ સો સોરી. ઇટ્સ ઓકે. પ્લીઝ પ્લીઝ. તમે અહીંયા જ રહો છો? ઓફ કોર્સ, હું અહીંયા જ રહું છું આ બિલ્ડિંગમાં. ઓહ ગુડ. હું પણ અહીંયા જ રહું છું. થોડા દિવસ પહેલા શિફ્ટ થઈ છું. ગુડ ગુડ. પણ મેં તમને ક્યારેય જોયા નથી અહીંયા. પણ હું તો તમને રોજ જોઉં છું ને. કદાચ તમારું ધ્યાન મારી પર નહીં ગયું હોય. બની શકે બની શકે. Of course. કદાચ મેં તમને જોયા ના હોય, મારું ધ્યાન ના ગયું હોય. Exactly. નાઇસ ટુ મીટ યુ. Oh, thank you. આઈ એમ મંગુ મેગી ફ્રોમ મોરિશિયસ. Oh, good, nice meet. I'm Jitu ફ્રોમ from. અમેરિકા? વાવ. No, I'm from Nepal. નેપાળ. Yes. નો. અમેરિકા. नहीं, सच्चा I'm from Nepal. નો. અમેરિકા. Madam, God promise I'm from Nepal. નો. તમે તો અમેરિકાના છો. પ્લીઝ. નહીં મેડમ, હું નેપાળનો છું. અમેરિકા. નેપાળ. અમેરિકા. ઠીક છે, ચાલો તમે કહો છો તો આઈ એમ ફ્રોમ અમેરિકા. શ્યોર તમે અમેરિકાના છો ને? શ્યોર અમેરિકાનો છું. પણ તમે તો નેપાળી લાગો છો.
જોકિંગ જસ્ટ જોકિંગ ગુડ જોક. સરસ જોક મારો છો તમે. તમે અહીંયા એકલા રહો છો? ઓફ કોર્સ, એકદમ એકલો રહું છું. નો પાપા, નો મોમ, નો વાઇફ, નો ચિલ્ડ્રન. આઈ એમ બેચલર ના. ઓહ ગુડ Yes. ગુડ તો આજે સાંજે તમે શું કરો છો? આજે સાંજે હું કાંઈ જ નથી કરતો, એકલો જ છું એકદમ. નો પાપા, નો મોમ, નો બ્રધર, નો સિસ્ટર, નો વાઇફ એન્ડ નો ચિલ્ડ્રન. આઈ એમ બેચલર, એકલો. તો તમને કંઈ વાંધો ના હોય તો આજે સાંજે છે ને મારે કિટી પાર્ટીમાં જવાનું છે. તો કિટી પાર્ટીમાં છે ને બચ્ચાઓ એલાઉડ નથી, ચિલ્ડ્રન્સ એલાઉડ નથી. તો મારા બે નાના નાના બાળકો છે, તો એમને હું લઈ ના જઈ શકું. તો એમને હું તમારા ઘરે મૂકી જાઉં 4-5 કલાક માટે. હું એમના રમકડા, ઘોડિયું, દૂધ, આઈ થિંક ડાયપરની પણ જરૂર પડશે, તો ડાયપર આ પણ મૂકી જઈશ. ઓકે? અને હા, મારા હસબન્ડ છે ને જોબથી આવી જશે, તો એમને કોફી પીવડાવી દેશો 1 કપ. થેન્ક યુ સો મચ. સો સ્વીટ ઓફ યુ. બેટા, તમારા અંકલ મળી ગયા છે. ઓકે? થેન્ક યુ સો સ્વીટ. બાય. આ ગુજરાતીમાં કાકા, મોમા, ફુવા, મહા બધાને અંકલ કહેવામાં આવે છે. આ મને કયો અંકલ કહીને છે એ ખબર નથી. મોમો જ કહી દે છે, મોમો અંકલ. Go square, you get a boundary. Shot it by. Oh, not too far from the man at mid-wicket. It is over 12. Now from Manish Pandey for 6. Oh, he picks the gap for 4. That's a fine shot. And he's found good company on Manish Pandey, who's just opened up in the last couple of overs. આખો દાડો મેચ બીજું કઈ કોમ ધંધો સક નહીં. ખાવાનું ખાવ. આ તારા જેવા દેશી બલૂન ને શું ખબર પડે કે ક્રિકેટ એટલે શું, આ ચોક્કો એટલે શું, આ છક્કો એટલે શું? હે? આ કોઈ દાડો ચોક્કા અને છક્કા ને એમ જોયું છે? આ ચોક્કા અને છક્કા ને મારી છે? આ ચોક્કા છક્કા જોયાય નહીં અને ચોક્કા છક્કા માર્યાય નહીં. પણ કોઈના છક્કા છોડાવો હોય ને તો મને કહેજો. આઈ જો મોટો છક્કા વાળો. આ શું બનાવ્યું છે? આ ભેંસના ગોબર જેવું શાક? મારો રોય બધાય હવા જાણે, ગોબરે નહીં છોડ્યું. શું કહેવા શું માંગુ છું તું? તમને કેવી રીતે ખબર કે આ ગોબર જ છે? બરાબર, ભેંસના ગોબર જેવું એટલે તું બનાવું ને બધું ભેંસના ગોબર જેવું જ હોય. કાલ તો કહેતા હતા કૂતરાના ગોબર જેવું. એ તું મરે. હવે જા અંદર જઈને બીજું કઈ ખાવાનું પડ્યું લઈ ત્યાં જા. હવે તમને મારું રોધેલું નહીં ગમતું, તમને હવે હું નહીં ગમતી. પરણ્યા પહેલા તમને બધુંય ગમતું હતું, આ પરણ્યા પછી તમે મને પ્રેમ જ નહીં કરતા. અલ્યા પૈસા પરીક્ષા પૂરી થઈ ગયા પછી કોઈ ચોપડીઓ ખોલે ખરું? નહીં ને, આ પ્રેમનું ને ચોપડીનું હરખું જ છે. એટલે તમારે કહેવાનો મતલબ શું છે? પરીક્ષા પ્રેમ બધું હરખું જ છે? એવું કોઈ નથી. ગોડી, હું તો તને બહુ પ્રેમ કરું છું. હું જીવે ને તો હું તને પ્રેમ કરીશ. મળ્યા પછી સ્વર્ગમાં હું આવીશ તમારા જોડે સ્વર્ગમાં. એ અશક્ય છે. સ્વર્ગમાં પતિ પત્નીને સાથે નથી રહેવા દેતા. કેમ? સ્વર્ગ છે ને એટલે. ખબર પડી? તો નરકમાં રહેવા દે છે? એના માટે મરવાની જરૂર નથી. આ નરક જ છે. એટલે સ્વર્ગમાં તમે એકલા જવાના? આ આપણે એકલા. અરે તો પછી ડિસ્કો દોડિયા હશે. દોડિયા તો મેનકા, રંભા, ઉર્વશી, મંગુ. મંગુ નામનું પ્રાણી તો હોય જ નહીં. ઓકે, શાંતિ રાખો. અને પછી જે ડિસ્કો દોડિયા થશે એ મને એમ કહો ને, આ પુરુષોને જ એકલાના ડાન્સ કેમ દેખાડે? એનું કારણ છે, એ સુવિધા ફક્ત દુખિયારા માણસો માટે જ ઉપર હોય છે. ઉદાસ ના થા, નારાજ ના થા. હું તારી માટે ફોન લાવ્યો છું, તું ખા. તમારું
હું વગર ફોન ખાધે બી ચૂપ રહી શકું છું. હજાર હોય ને તો તમે મારી મસ્કરીઓ કર્યા કરો છો. એના કરતાં તો કોઈ રાક્ષસ જોડ પૈણી હોત ને તો સારું હતું. ઓ બકા, એક જ કુળમાં લગ્ન ના થાય. અરે મને ના ઓળખ્યો? અરે હમણાં તો તમારી સામે બે ઓટા માર્યા. એવું? આઈકો દાઈકો દાઈન દડીકો પિલ્લન પાજે શેરડી તું તો પાછું પેલો પાછળ કરી દે. આઈકો દાઈકો દાઈન દડીકો પિલ્લન પાજે શેરડી. ગુડ મોર્નિંગ. કોણ સા? ગુડ મોર્નિંગ. કેમ છે, મજામાં? તમે જાવ છો? હજુ પણ દિમાગી હાલત સુધરી નથી. ફરી આપણે રમત રમીશું. આ 50ની નોટ, 100ની નોટ. આ 50ની ને 100ની. હવે આમાંથી જે મોટી નોટ હોય એ ઉઠાવી લો. ઉઠાવ. ઉઠાવો. ઉઠાવ. આઈકો દાઈકો દાઈન દડીકો પિલ્લન પાજે શેરડી ખજૂર. ઉપાડ. 100ની નોટ ઉપાડ. આઈકો દાઈકો દાઈન દડુકો પિલ્લન પાજે શેરડી ખજૂર. અડકો દડકો કરે છે પણ કોઈ તારો હોની નોટ ને અડતો નથી. હજુ પણ એકદમ નબળી હાલત છે. દવા બદલવી પડશે આની. ઇન્જેક્શનો પણ બદલવા પડશે. ઓ માય ગોડ. બાપુજી, તમે 50 ની 100 ની નોટ કેમ ભરતા નથી? જે દાડે હું હોની નોટ ઓળખીશ ને તે દિન પેલો ડોક્ટર છે ને ત્યાં રમત બંધ કરી દઈશ. આપણને રજા આપી દઈશ. આવી 50 ની નોટનો તો બે ઓશિકાને છે થપ્પો માર્યો. સમજ્યો? હવે તો આવડો દલ્લો થાય ને એની રાહ જોઉં છું. આઈકો દાઈકો દાઈન દડીકો પિલ્લન પાજે શેરડી ખજૂર. જીત્યા. આ તું તારી જાતના બહુ હોશિયાર સમજોસ ને? સમજવાનું હું શું? તો મોહબ્બત મારે એક સવાલનો જવાબ આપી દો. બોલો. માની લે કે દરિયા વચ્ચે એક જોમફળીનું ઝાડ છે. હવે એમાં તને તરતોય નહીં આવે. આજુબાજુ તો નાવડી નહીં. અને તારે જોમફળી પર જઈ અને જોમફળ તોડી લાવવાની. બોલ કેવી રીતે લઈ આવી? દરિયા વચ્ચે જોમફળી, નાવડી નહીં, તરતાય નહીં આવડતું. આ સવાલ કહેવાય? એટલે ફેંકી દેવા જેવો સવાલ પણ કહેવાય. તો હોમપ્રતાર જવાબ આલે. સૌથી પહેલા તો હું ચકલી બની જાઉં, પછી આમ પર કરતો ઉડીને જોમફળી પર જાઉં અને તોથી જોમફળ તોડી પાછો આવતો રહું. બોલ્યા મોટા ચકલી બની જાઉં, ઉડું અને જોમફળ તોડી પાછો આવું. ગધેડા, આ મોણામાંથી તને હું તારો બાપ ચકલી બનાવશે? આ દરિયા વચ્ચે જોમફળી રોપવા શું તારો બાપ થશે?
આજ પછી આવા ઊટપટાંગ સવાલો પૂછ્યા ને તો કાગડો બની અને આખી ઝોંફરી ખાઈ જાય હા લે હેણ જો ના ના બેહો હવે મારી વારી છે તો કેમ જતા રહ્યા વાપરો 4 ભાઈ બંધ હતા નવરા ફરતા હતા લુખેશ તમારી જેમ એમને વિચાર આવ્યો કે આપણે ધંધો ચાલુ કરીએ એ લાયા એક રિક્ષા પણ એક પેસેન્જર ના મળ્યું બોલો ચમ ના મળ્યું રિક્ષા બગડેલી હશે ના રિક્ષા તો હાજી હતી પણ એ 4 જણા એ જ રિક્ષામાં ફરતા હતા તો પેસેન્જર હું હુડ પર બેઠા હવે સાંભળો એ 4 ભાઈબંધો રિક્ષાનો ધંધો ન ચાલ્યો ગેરેજ ગાડીઓ રિપેરિંગ કરવાનું હા બોલો એ ધંધો ના ચાલ્યો ચમ ના ચાલ્યો ગાડીઓ રિપેર કરતો નહીં આવડતી હોય આવડતું તું પણ ગેરેજ ત્રીજા મારે ખોલેલી તો શું ગાડીઓ ગ્રાહક માથે લઈને ઉપર થાય હવે હોપડો એ ભાઈબંધોનો ગેરેજનો ધંધો ના ચાલ્યો એટલે એમણે એ જ જગ્યા ઉપર હોટલ ખોલી ખાવાની એકદમ સુંદર અને સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું એ ગ્રાહક ખાવા ના આવ્યું બોલો ચમ ના આવ્યું જમવાનું સારું નહીં બનાવતા હોય એકદમ સ્વાદિષ્ટ બનાવતા હતા પણ પેલું ગેરેજનું બોર્ડ જે લગાવ્યું હતું ને ત્રીજા માળે એ ઉતાર્યું નથી